ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ આપણે પોતે પણ કેમ બસ આમ જ વિખેરાઈ નથી જતા? આ એક બહુ જ ઊંડો સવાલ છે અને એનો જવાબ છુપાયેલો છે પરમાણુના કેન્દ્રમાં. તો આજે આપણે નીલ્સ બોહરના એક ક્રાંતિકારી મોડેલ વિશે વાત કરીશું, જેણે ભૌતિકશાસ્ત્રની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. ચાલો આ સફર શરૂ કરીએ. આ એ જ સવાલ છે જેણે, ખબર છે, એક સદી પહેલાં દુનિયાના સૌથી હોશિયાર વૈજ્ઞાનિકોને પણ માથું ખંજવાળતા કરી દીધા હતા. વિચારો ને, સાવ સિમ્પલ વાત છે. વિરોધી ચાર્જ એકબીજાને આકર્ષે, બરાબર? તો પછી નેગેટિવ ચાર્જવાળો ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જવાળા કેન્દ્રની આસપાસ ફરતા ફરતા એમાં ખેંચાઈને સમય કેમ નથી જતો? જૂના ભૌતિકશાસ્ત્રના નિયમો તો કહેતા હતા કે આવું જ થવું જોઈએ, પણ હકીકતમાં તો પરમાણુ એકદમ સ્થિર છે. તો પછી આ રહસ્ય શું હતું? બસ આ જ એ સમસ્યા હતી. આના કારણે ભૌતિકશાસ્ત્રમાં એક મોટું સંકટ ઊભું થયું. રધરફોર્ડ જેવા વૈજ્ઞાનિકોના શરૂઆતના પરમાણુ મોડેલ આ સ્થિરતાને બિલકુલ સમજાવી નહોતા શકતા, અને એટલે જ એક નવા, વધુ મજબૂત મોડેલની તાત્કાલિક જરૂર પડી. રધરફોર્ડનું મોડેલ એમ જુઓ તો એક સુંદર કલ્પના હતી. એક નાનકડું સૌરમંડળ જ્યાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ કેન્દ્રની આસપાસ ચક્કર લગાવે. પણ આ સુંદર ચિત્રમાં એક જીવલેણ ખામી હતી. જૂના નિયમો કહેતા હતા કે આવી રીતે ગોળ ફરતો કોઈ પણ ચાર્જ થયેલો કણ સતત ઊર્જા ગુમાવતો જાય અને સેકન્ડના પણ નાના ભાગમાં સર્પાકાર ફરીને સીધો કેન્દ્રમાં ધસી જાય. હવે જો આવું ખરેખર થતું હોત તો બ્રહ્માંડનું અસ્તિત્વ જ શક્ય નહોતું. અને બસ ત્યારે જ 1913માં નીલ્સ બોહર નામનો એક યુવાન ભૌતિકશાસ્ત્રી સામે આવ્યો. એમણે કહ્યું, થોભો, કદાચ જૂના નિયમો જ પરમાણુની દુનિયામાં લાગુ નથી પડતા. અને એમણે પરમાણુ માટે નિયમોની એક સાવ નવી જ ક્રાંતિકારી ગાઈડબુક રજૂ કરી, જેણે બધું જ બદલી નાખ્યું. તો બોહરનો મુખ્ય વિચાર શું હતો? એકદમ સિમ્પલ પણ ક્રાંતિકારી. એમણે કહ્યું કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં મનફાવે તેમ ફરી શકતા નથી. એમના માટે અમુક ખાસ પરમિશનવાળા રસ્તાઓ, એટલે કે કક્ષાઓ નક્કી થયેલી છે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન આ સેફ ઝોનમાં છે ત્યાં સુધી તે કોઈ એનર્જી ગુમાવતો નથી. એનર્જીનો આખો ખેલ તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે તે એક કક્ષામાંથી બીજીમાં ક્વોન્ટમ જમ્પ લગાવે છે. આ વિચાર એ સમયે ભૌતિકશાસ્ત્ર માટે એક ભૂકંપ જેવો હતો. આ ક્વોન્ટાઇઝ્ડ શબ્દ જ આખી ગેમનો હીરો છે. એનો સરળ અર્થ એ છે કે વસ્તુઓ નિશ્ચિત પેકેટમાં આવે છે, સતત પ્રવાહમાં નહીં. એક સીડીનો વિચાર કરો. તમે પહેલા પગથિયે ઊભા રહી શકો અથવા બીજા પગથિયે, પણ બેની વચ્ચે હવામાં થોડા લટકી શકો? બસ બોહરે કહ્યું કે પરમાણુમાં ઊર્જાના સ્તર પણ આ પગથિયા જેવા જ છે, નિશ્ચિત અને એકબીજાથી અલગ. અને જુઓ, બોહરનો આ વિચાર કોઈ હવામાં કરેલી વાત નહોતી. એમણે એને ગણિતનો એક મજબૂત પાયો આપ્યો. આ જે સમીકરણ દેખાય છે એ જ પેલી નિયમ પુસ્તિકા છે. તે ચોક્કસ રીતે નક્કી કરે છે કે ઇલેક્ટ્રોન માટે કઈ કક્ષાઓ માન્ય છે. અહીં n એક ક્વોન્ટમ નંબર છે, જે ફક્ત 1, 2, 3 જેવી પૂરી સંખ્યા જ હોઈ શકે છે. આ ગાણિતિક ચોકસાઈ જ બોહરના મોડેલની અસલી તાકાત હતી. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ મોડેલે એની સૌથી મોટી સફળતા કઈ રીતે મેળવી. બોરના મોડેલની અસલી પરીક્ષા તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને સમજાવવાની હતી, જે દાયકાઓથી એક મોટો કોયડો બનેલો હતો. વૈજ્ઞાનિકો વર્ષોથી જોતા હતા કે જ્યારે હાઇડ્રોજન ગેસને ગરમ કરવામાં આવે ત્યારે એ મેઘધનુષ્યની જેમ સળંગ બધા રંગો નથી આપતો, પણ અમુક ચોક્કસ રંગની લાઈનો જ બતાવે છે. પણ આવું કેમ? બોહરના મોડેલે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઊંચા એનર્જી લેવલ પરથી નીચા લેવલ પર કૂદકો મારે ત્યારે તે 2 લેવલના તફાવત જેટલી એનર્જી પ્રકાશના રૂપમાં બહાર ફેંકે છે. અને કારણ કે આ પગથિયા ફિક્સ છે એટલે બહાર આવતા પ્રકાશના રંગો પણ ફિક્સ જ હોય છે. એકદમ સચોટ. આ એક જબરદસ્ત સિદ્ધિ હતી. તો આ સરખામણીથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે બોહરનું મોડેલ કેટલું મોટું પગલું હતું. જ્યાં રધરફોર્ડનું મોડેલ પરમાણુની સ્થિરતા અને એના વર્ણપટ આ બંને બાબતોને સમજાવવામાં નિષ્ફળ ગયું હતું, ત્યાં બોહરનું મોડેલ આ બંને સમસ્યાઓનો એકદમ સચોટ ઉકેલ લઈને આવ્યું. ઓછામાં ઓછું હાઇડ્રોજન માટે તો આ એકદમ પરફેક્ટ હતું. પણ વિજ્ઞાનમાં કેવું છે કે દરેક જવાબ પોતાની સાથે નવા સવાલો લઈને આવે છે. બોહરનું મોડેલ ભલે એક જબરજસ્ત સફળતા હતું, પણ તે સંપૂર્ણ ન હતું. જેમ જેમ વૈજ્ઞાનિકોએ વધુ જટિલ પરમાણુઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, તેમ તેમ બોહરના મોડેલની મર્યાદાઓ પણ સામે આવવા લાગી. જો બોહરનું મોડેલ હાઇડ્રોજન માટે જાણે માપ લઈને બનાવ્યો હોય એવું પરફેક્ટ હતું,
પણ જેવું તમે હિલિયમ જેવા એક કરતાં વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓ પર તેને લાગુ કરો, બસ ત્યાં જ આ મોડેલ ફેલ થઈ જતું. એ પણ નહોતું સમજાવી શકતું કે ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટની રેખાઓ કેમ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અને સૌથી મોટી વાત, તે ક્વોન્ટમ જગતના એક નવા અને વિચિત્ર નિયમ એટલે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે બિલકુલ મેળ ખાતું નહોતું. એ સ્પષ્ટ થઈ ગયું કે વાર્તા હજુ અધૂરી હતી. તો શું આનો મતલબ એ થયો કે બોહરનું મોડેલ નિષ્ફળ ગયું? ના, જરાય નહીં. એને એક ભૂલ તરીકે નહીં, પણ ક્લાસિકલ ભૌતિકશાસ્ત્રથી આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ સુધી પહોંચવા માટેના એક મજબૂત પુલ તરીકે જોવું જોઈએ. આ મોડેલે જ ભૌતિકશાસ્ત્રીઓને સાચી દિશામાં વિચારવા માટે મજબૂર કર્યા. એક એવી દુનિયા તરફ જે ઘણી વિચિત્ર હતી પણ વધુ સાચી હતી. તો ચાલો ફટાફટ આનો એક સારાંશ જોઈ લઈએ. બોહરના મોડલની સૌથી મોટી શક્તિ એ હતી કે એને પરમાણુની સ્થિરતા સમજાવી અને ક્વોન્ટાઇઝ્ડ ઊર્જા સ્તરોનો ક્રાંતિકારી ખ્યાલ દુનિયાને આપ્યો. અને હા, હાઇડ્રોજનના વર્ણપટની સચોટ આગાહી તો ખરી જ, પણ એની મર્યાદાઓ પણ એટલી જ મહત્વની હતી. એને એ બતાવ્યું કે પરમાણુને સંપૂર્ણ રીતે સમજવા માટે હજુ એક વધુ ઊંડા અને વ્યાપક સિદ્ધાંતની જરૂર છે. અને આ સવાલ આપણને વિજ્ઞાનના મૂળભૂત સ્વભાવ પર લાવીને ઊભો રાખે છે. બોહરની આખી વાર્તા આપણને એ જ શીખવે છે કે વિજ્ઞાન કોઈ સીધી રેખામાં ચાલતી ગાડી નથી જે આપણને અંતિમ જવાબ સુધી પહોંચાડી દે. ના, એ તો ભૂલોમાંથી શીખવાની, જૂના વિચારોની મર્યાદાઓને ઓળખીને એના પર નવા અને વધુ સારા વિચારોનું નિર્માણ કરવાની એક સતત ચાલતી યાત્રા છે. દરેક અધૂરો સિદ્ધાંત કોઈ નિષ્ફળતા નથી, પણ સત્ય તરફનું એક વધુ મક્કમ પગલું છે. અને એ જ તો વિજ્ઞાનની અસલી સુંદરતા છે.